શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. તો અમારું મોર્નિંગનું રૂટીન છે. અમારી સ્મૂદી બનીને તૈયાર છે, જે બનાવી છે ધવલભાઈએ. અને ધવલભાઈ કરી રહ્યા છે અત્યારે પૂજા પાઠ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. આ મારા ઘરનું પૂજા સ્થળ છે. મેં જસ્ટ પૂજા પતાવી છે અત્યારે. અને આ મારું મોર્નિંગનું હંમેશાનું એક જ રૂટીન હોય છે કે મારું બધું જીમનું પ્રી વર્કઆઉટનું રૂટીન પતાવ્યા પછી હું પહેલાં ભગવાનની સેવા પૂજા કરું છું, સૂર્ય ભગવાનના દર્શન કરું છું અને પછી જીમ જવા નીકળું છું. હવે મારો અને ભાવિકાનો બહાર જવાનો સમય થઈ ગયો છે, એટલે હું જીમ જઈશ, ભાવિકા ઓફિસ જશે. અને એઝ યુઝ્યુઅલ રોય માટે અમારે આ તારક મહેતા ચાલુ રાખીને જવું પડે. જુઓ, એ પોતાની સાહેબી જરા બી છોડતા નથી સાહેબ. તારક મહેતા ચાલુ કરીને રાખો, તે ગમે એટલા કલાક ઘરમાં એકલો રહી શકે છે. છોટું રોય, બાય રોય. ભૈયા આવે હા જીમ જઈને. જય શ્રી કૃષ્ણ કરો. બાય બાય. ચલો તો હવે નીકળીએ જીમ જવા. તો અમે લોકો હવે દિવસનું અમારું રૂટીન શરૂ કરીને નીકળી પડ્યા છે. હું જીમ જઈશ, ભાવિકાને એના વર્ક પ્લેસ પર ડ્રોપ કરીશ. ભાવિકાબેનને શિયાળાની અસર ચાલુ થઈ ગઈ છે, શરદી. એને શિયાળા વગર બી શરદી ચાલ્યા જ કરતી હોય, એટલે બહુ મન પર લેવાવાળી વાત નથી લાગતી. આઈડિયા ચાલ્યા કરે કેમ? ભાવિકાબેન એસીમાં બેસે ને તો બી શરદી થઈ જાય, અને હું પંખામાં બેસું તો મને શરદી થઈ જાય છે. આવું છે અમારું કામકાજ. મેં ભાવિકાને એના વર્ક પ્લેસ પર ડ્રોપ કરી અને એઝ યુઝ્યુઅલ મને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા છે. જુઓ કોણ. જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. આ છે કિશનભાઈ. મારા ઘરે બધા ફ્રૂટ એમના સ્ટોલ પરથી આવે છે અને બહુ પ્રેમથી અમને લોકોને ફ્રૂટ મોકલાવે છે. સિઝનના બધા ફ્રૂટ, કોઈ બી ફ્રૂટ હોય, પહેલાં કિશનભાઈ મારા ઘરે મોકલાવે છે. અને મારા માટે બહુ સારા વ્યક્તિ છે. રોજ સવારે મળે તો મને પહેલાં જય શ્રી કૃષ્ણ કરે છે. અને ખાસ મારા રોય માટે પણ હંમેશા એમના મગજમાં એક કેલ્ક્યુલેશન ચાલતું હોય, ધવલભાઈ રોય માટે સફરજન લેતા જવાનું છે. તો થેન્ક યુ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. મળશું. 2 hours later. તો અમે ઘરે આવી ગયા છે. બપોરે લંચ માટે ઘરે આવ્યા છે. આ સાહેબ જો તારક મહેતા જોતા હતા. હવે એની બેન સાથે મસ્તી કરશે બરાબર. જાઓ દીકરા, દીદીને હગી કરો. અહીંયા આવો, હગી કરો દીદીને. હગી કરો. હગી કેવી રીતે કરીએ છે? હા, હગી કરો દીદીને. જો અમે લોકો આવ્યો એટલો બધો ખુશ થઈ જાય અમને જોઈને. ઇતની ખુશી. જો હવે એને આવી રીતે હગી કરે એટલે રિલેક્સ. ચોટુ કાં છે મો દીકો? દીકો કાં છે? માં દીકો કાં છે? ચોટુ. 7 hours later. બધા ભેગા થયા છે અને સરપ્રાઈઝની વાત એ છે કે આજે મારા માસી સાસુનો બર્થડે છે. તો અમે લોકો એ લોકો સાથે ખુશી શેર કરવાના છે. તો જુઓ, આજે અમારા વ્લોગમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આ છે મારા મધર ઇન લો હિરલબેન ગોસ્વામી, અને આ મારા માસી સાસુ જીગીસાબેન. ચલો તો આજે જીગીસાબેનનો કેટલામો બર્થડે છે તમારો? 44 શ્યોર? માસી શું છે, ઉંમર બોલતા શરમાવો છો કે શું છે? હે
ઉંમર બોલતા શરમાવો છો કે મેં ભૂલ કરી ઉંમર પૂછીને ભૂલ કરી સારું તો ચલો એ ખુશીમાં આજે કેક કાપો Happy birthday to you. આખું નાખો મોઢામાં એના ભરી દો ચાલુ જ છે બરોબર આ વગર વાતનો ડાન્સ કરતો છોકરો હેપી બર્થડે આઈ જાઓ ગાઈસ ઉપર નથી બસવાનું અને આ બેન ગીત કરતા પણ વધારે ગીતો ગાય છે બેઠા બેઠા હેપી બર્થડે ટુ યુ ભાઈ બી કેક Nice. A few moments later. આ બોડી વોશ અમે હિરલબેનને આપી રહ્યા છે થેન્ક યુ Thanks. પણ હિરલબેન તમે આ બોડી વોશ વાપરશો કે નહીં વાપરશો મારી દીકરી લઈ આવે તો હું નહીં વાપરું થેન્ક યુ બેટા ધવલભાઈ રોયને ખાવાની લાલચ આપી રહ્યા છે જુઓ ને રોયભાઈનું મોઢું બી જુઓ જ્યાં જે વસ્તુ જાય ત્યાં એ વસ્તુ શોધી રહ્યા છે રોયભાઈ ગાયબ થઈ ગયું રોય રોય ગાયબ થઈ ગયું રોય પાછું આવી ગયું રોય રોય જો જ્યાં વસ્તુ જાય ત્યાં નજર છે ભાઈની રોય પાછું ગાયબ થઈ ગયું રોય ગાયબ થઈ ગયું જે હાથમાં જોવા જાય છે કે કામ ગઈ વસ્તુ મારી લે રોય રોય પાછું ગાયબ થઈ ગયું જો ભાઈ જોવા ગયા છે કે કાં જાય છે મારી વસ્તુ આ લોકો કામ મૂકી દે છે મને તો મળતી નહીં રોય તને આદુ બતાવીને હિપ્નોટાઇઝ કરી દેજો છે પાછું ગાયબ થઈ ગયું